ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે આજે ડે 51 શીખવાના છીએ. ડે 51 માં આગળ જે આપણે ડે 50 માં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ની અંદર જે નકાર વાક્યો શીખ્યા એની આગળ હકાર વાક્ય શીખ્યા. એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ના હકાર વાક્ય નકાર વાક્ય પૂરા થયા છે. તો હવે આજે આપણે ભણવાના છીએ એના પ્રશ્નાર્થ વાક્યો. એમાં પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે રેડી થાય છે એ ભણવાના છીએ. પણ એની પહેલા આપણા કેટલાક નાઉન્સ છે. આ વીકમાં સોલાર સિસ્ટમ ચાલી રહી છે. સૌરમંડળ જે ગ્રહો આકાશમાં છે, અર્થ એટલે કે પૃથ્વી, માર્સ એટલે કે મંગળ, જ્યુપિટર એટલે ગુરુ અને સેટર્ન એટલે કે શનિ. આપણું ડે 50 નું જે હોમવર્ક હતું બધાએ જ એને સોલ્વ કર્યું જ છે. એને આપણે ચેક કરી લઈએ. પહેલા મેં ઘર સાફ કર્યું નથી. આઈ હેવ નોટ ક્લીન ધ હાઉસ. તેણે પાણી પીધું નથી. હી હેઝ નોટ ડ્રંક વોટર. અથવા તો she has not drunk water. અમે ફિલ્મ જોઈ નથી. we have not watched the movie. અહીંયા તમે have not ની જગ્યા ઉપર haven't પણ વાપરી શકો છો અને has not ની જગ્યા ઉપર તમે hasn't પણ વાપરી શકો છો. તમે કોઈ પણ વાપર્યું હશે એ સાચું જ વાક્ય છે. તેમણે રમત રમેલી નથી, એટલે કે તેઓ રમત રમ્યા નથી. They have not played the game. મેં નવું ગીત સાંભળ્યું નથી. I have not listened to a new song. તે મિત્રને મળ્યો નથી, એટલે કે he has not met. તે મિત્રને મળ્યો નથી. he has not met a friend. અથવા તો she has not met a friend. અમે બજારમાં ગયા નથી. We have not gone to the market. We have not gone to the market. તેમણે પુસ્તક લખ્યું નથી. They have not written a book. મેં મોબાઈલ ખરીદ્યો નથી. I have not bought a mobile. I have not અથવા તો haven't bought a mobile. તેણે કામ પૂરું કર્યું નથી, એટલે કે he has not finished the work. અથવા તો she has not finished the work. એના પછી આજનો આપણો જે ટોપિક છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ નો, એમાં પ્રશ્નાર્થ વાક્ય છે, જેમાં આપણે અહીંયા have has અને પાસ્ટ પાર્ટિસિપલ વાપરીએ છીએ. જેની અંદર પહેલા કર્તા આવશે. કર્તાની પહેલા have અથવા તો has અને કર્તા પછી આવશે પાસ્ટ પાર્ટિસિપલ, જેને આપણે V3 પણ કહીએ છીએ, વર્બ નંબર 3. જેમ કે શું મેં પુસ્તક વાંચ્યું છે. વાંચવું એટલે કે રીડ. એનું પાસ્ટ ટેન્સ થશે રેડ અને પાસ્ટ પાર્ટિસિપલ આવશે રેડ. ત્રણે ત્રણમાં સ્પેલિંગ તો સરખો જ છે, માત્ર એનો ઉચ્ચાર બદલાય છે. Have I read the book? Have I read the book? શું તેણે ભોજન બનાવ્યું છે. Has અને અહીંયા cook. he અને she બેમાંથી એક આપણે વાપરી શકીએ છીએ. જે કર્તા છે અને કર્તા આવશે ક્રિયાપદના જે બે રૂપ છે, બે ઘટક છે એની વચ્ચે. એટલે કે has he cooked the food અથવા તો has she cooked the food. એના પછી શું અમે એ શહેર જોયું છે. have we અહીંયા have અને seen. have we seen that city? અહીંયા ક્રિયાપદના બે ટુકડા પાડી દીધા. have અને seen આખું એક ક્રિયાપદ છે, એના બે ભાગ પાડ્યા ને વચ્ચે આવે છે કર્તા, જે છે અહીંયા વી.
હેવ વી સીન ધેટ સિટી? શું તેમણે ક્રિકેટ મેચ જીતી છે? અહીંયા કરતા છે ધે. હેવ ધે વન ધ ક્રિકેટ મેચ? શું મેં પત્ર લખ્યો છે? અહીંયા આઈ છે કરતા. હેવ અને રિટન એ બેવની વચ્ચે આવશે આઈ. હેવ આઈ રિટન ધ લેટર? શું તેણે ગીત ગાયું છે? અહીંયા હી અથવા શી આવશે. હેઝ શી સંગ ધ સોંગ અથવા તો હેઝ હી સંગ ધ સોંગ? એના પછી શું અમે કામ પૂરું કર્યું છે? હેવ વી ફિનિશ ધ વર્ક? શું તેમણે નવી કાર ખરીદી છે? તેઓ એટલે કે ધે, ખરીદવું એટલે બાય, અને એ બાય નું સેકન્ડ V2 કહીશું આપણે. આ V1, V2 અને V3. BOUGHT અને અહીંયા પણ આવશે BOUGHT, bought. Have they bought a new car? શું તેમણે નવી કાર ખરીદી છે? શું મેં ફોટો લીધો છે? Have I taken the photo? શું તેણે પરીક્ષા આપી છે? Has he given the exam? શું તેણે પરીક્ષા આપી છે? Has he given the exam અથવા તો has she given the exam? અહીં આપણા 10 વાક્યો પૂરા થયા અને હવે તમારા માટે હોમવર્ક છે. હોમવર્કના 10 વાક્યો છે. આ ડે 51 ના આ 10 સેન્ટેન્સ તમારે બનાવીને રાખવાના છે. ફરીથી મળીશું આપણે ડે 52 માં. ત્યારે આપણે એનું હોમવર્ક ચેક કરીશું. તો મળીએ છીએ ડે 52 માં. થેન્ક યુ.